કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 6 નિવૃત્તિનો 9મા દાખલાનો અભ્યાસ કરીશું બાળકો. નિવૃત્તિમાં દાખલા નંબર 9. 9મા દાખલાની અંદર 3 ભાગીદારો આપેલા છે આપણને, માધવ, રાધા અને ગોપી. 4 ખાતા બને છે: પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ અને બેંક ખાતું, નવી પેઢીનું નવું પાકું સરવૈયું. હવે 9મા દાખલાની અંદર એક ખાતું વધારાનું બનાવવાનું કીધું છે આપણને બાળકો, લોન ખાતું. તો લોન ખાતું દાખલો પૂરો થઈ ગયા પછી આપણે બનાવીશું લોન ખાતું. સૌથી પહેલાં તો આપણે 9મા દાખલાની રકમ વાંચીશું. તો તમને 9મા દાખલાની અંદર કીધું છે માધવ, રાધા અને ગોપી 1/2, 1/3, 1/6 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 1/2, 1/3 અને 1/6. 1/2, 1/3 અને 1/6. તમને જૂનું પ્રમાણ અહીંયા નથી આપેલું, જૂનો ભાગ આપેલો છે. ધ્યાન આપજો બાળકો, આને ભાગ કહેવાય, પ્રમાણ ના કહેવાય. પ્રમાણ તો બધાના છેદ સરખા હોય તો પ્રમાણ કહેવાય. અહીંયા આપણને જૂનો ભાગ આપેલો છે: 1/2, 1/3, 1/6. 3 ભાગીદારોનું માધવ, રાધા, ગોપી. હવે આને આપણે પ્રમાણમાં બદલવું હોય તો બધાના છેદ આપણે કેવા કરી દેવાના બાળકો? સરખા. ચલો, સરખા છેદ કરવા માટે અહીંયા આના છેદમાં 2 છે, અહીંયા છેદમાં 3 છે, અહીંયા છેદમાં 6 છે. તો અહીંયા 6 છે, તો અહીંયા 6 લાવવા માટે મારે ઉપર નીચે 3 વડે ગુણી નાખવા પડશે, કારણ કે 2 તેરી 6. બોલો, થઈ ગયા? બધાના છેદમાં મારે કેટલા લાવવા છે? 6. કારણ કે આનો લસા લઈએ આપણે તો 6 લસા આવે, એટલે બધાના છેદમાં 6 લાવવા છે. તો અહીંયા આના છેદમાં 6 થઈ ગયા. કેટલા વડે મેં ગુણી દીધા? 3 વડે. બોલો બાળકો, અહીંયા 6 કરવા હોય તો કેટલા વડે ઉપર નીચે ગુણીશું? 2 વડે. એટલે 3 દૂના 6. જ્યારે અહીંયા છેદમાં 6 છે. પડી ગઈ ખબર? તો ભાગ ઉપરથી પ્રમાણ આ રીતે નક્કી થઈ જાય. હવે આપણે અહીંયા લખી શકીએ કે જૂનું પ્રમાણ, બધાના છેદમાં 6 થઈ ગયા. હવે જૂનું પ્રમાણ લખી શકીએ તો ઉપર ગુણાકાર કરીશું, 1 તેરી 3. ભાગાકારમાં કેટલા થયા? 2 તેરી 6. છેદ ઉડાડી દઈશું બધાના. જેમ 1 ગુણ્યા 2 એટલે 2. ભાગાકારમાં કેટલા થયા? 3 દુ 6. થઈ ગયા 6. એટલે આપણે છેદ ઉડાડી દઈએ. અહીંયા 6 આપેલા જ છે, તો જેમ 1. ખબર પડી? થોડું જગ્યાના અભાવને કારણે મેં એક સ્ટેપ વચ્ચે લખેલું નથી. અહીંયા ડાયરેક્ટ બધાના ભાગાકારમાં 6 આવી ગયા, તો છેદ બધાના ઉડાડી દઈએ. આનો છેદ એ ઉડાડી દીધો, આનો ઉડી ગયો, આનો ઉડી ગયો. તો ઉપર કેટલા વધ્યા? 1 તેરી 3. 1 ગુણ્યા 2 2 અને 1 ના 1. આ કયું પ્રમાણ થયું બાળકો? જૂનું પ્રમાણ. હવે આગળ રકમ વાંચીશું. તો પાકા સરવૈયાની નીચેની લાઈનમાં કીધું છે રાધા 1/4/16 રોજ નિવૃત્ત થાય છે. કોણ નિવૃત્ત થાય છે બાળકો? રાધા. રાધા નિવૃત્ત થાય તો આપણે રાધાના ખાનાની અંદર રાઉન્ડ કરી દઈશું. આગળ શીખવાડેલું હતું એ પ્રમાણે રાધા નિવૃત્ત થાય તો રાધામાં રાઉન્ડ. હવે રાધા એ વચ્ચે ભાગીદારનું ખાનું છે રાધાનું, એટલે અહીંયા પ્રમાણમાં પણ કોને રાઉન્ડ કરીશું? 2ને. કારણ કે આ કોનું પ્રમાણ થયું? રાધાનું પ્રમાણ થયું. ખબર પડી ગઈ બાળકો? માધવ, રાધા, ગોપી. રાધાનું ખાનું વચ્ચે છે, તો વચ્ચે ખાનું હોવાથી પ્રમાણમાં પણ જે વચ્ચેનું પ્રમાણ છે એના ઉપર આપણે રાઉન્ડ કરી દીધું. હવે જૂના પ્રમાણમાં રાઉન્ડ કરી દીધું. હવે આપણે નિવૃત્તિ ભણીએ છીએ તો સૌથી પહેલાં આપણે લાભ શોધવો પડશે. લાભ શોધવા માટે આપણે નવું પ્રમાણ જોઈએ. તો
આખા દાખલાની રકમની અંદર જોઈ લેવાનું આપણને ક્યાંય કોઈ હવાલામાં નવું પ્રમાણ આપેલું છે તો રકમની અંદર ધ્યાન આપીશું બાળકો. તો પહેલો હવાલો પેટન્ટ મકાનનો, બીજો કામદાર વળતર, ત્રીજો દેવાદાર, ચોથો પાઘડીનો છે, પાંચમો કાલખાત પરતનો છે, છઠ્ઠો હવાલો લેણી રકમનો છે. નવા પ્રમાણની જોગવાઈ કોઈ હવાલામાં કરેલી નથી. તો આગળ મેં તમને શીખવાડેલું હતું બાળકો કે જો નવું પ્રમાણ આપેલું ન હોય તો નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ એ જૂના પ્રમાણ ઉપરથી મળી જાય. કઈ રીતે? તો નવું પ્રમાણ અને લાભનું બંને પ્રમાણ જૂના પ્રમાણ ઉપરથી મળી જાય. કઈ રીતે? તો જે ભાગીદાર નિવૃત્ત થતો હોય એની સામે આપણે ચોકડી મારી દઈશું, બાકીનું પ્રમાણ ઉપરથી ઉતારી લઈશું. તો અહીંયા 3 છે, આ 3 લખી દીધા, અહીંયા 1 છે તો 1 લખી દીધા. તો બોલો બાળકો નવું પ્રમાણ કયું થયું? 3:1, 2 નીકળી ગયા. કેમ 2 નીકળી ગયા? કારણ કે રાધાનો ભાગ છે, રાધા નિવૃત્ત થાય છે એટલે અહીંયા નવું પ્રમાણ અથવા લાભનું પ્રમાણ કયું કહી શકાય? 3:1. બોલો બધા બાળકોને ખબર પડી ગઈ? આ રીતે જૂનું પ્રમાણ પહેલાં બનાવી દીધું, જૂના પ્રમાણ ઉપરથી નવું અને લાભનું પ્રમાણ ડાયરેક્ટ બની જાય. ક્યારે આવું પ્રમાણ તમે લખી શકો? તો હવાલાની અંદર કોઈ પણ જાતનું એટલે કે લાભનું નવું પ્રમાણ આપેલું ન હોય ત્યારે જૂના પ્રમાણ ઉપરથી જ નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ લખી શકાય. હવે પાઘડીનો હવાલો આપણે પહેલાં કરી દઈશું, અહીંયા પ્રમાણમાં છીએ એટલે. તો પાઘડીનો હવાલો કયો છે બાળકો? ચોથા નંબરનો. એમાં કીધું છે રાધાને પાઘડી પેટે 40,000 ચૂકવવા. હવે અહીંયા જુઓ, રાધાની પાઘડી આપેલી જ છે, કુલ પાઘડી નથી, રાધાને જ પાઘડી 40,000 છે. તો રાધાની પાઘડી 40,000. રાધા કયો ભાગીદાર છે બાળકો? નિવૃત્ત થનાર. તો નિવૃત્ત થનાર ભાગીદારના મૂડી ખાતે હંમેશા જમા થશે. તો તે રાધાના મૂડી ખાતે જમા, રાધાના મૂડી ખાતે જમા થશે. કેટલા રૂપિયા જમા થશે? 40,000. કારણ કે અહીંયા તમને કીધું છે કે રાધાની પાઘડી 40,000. તો રાધાના મૂડી ખાતે જમા 40,000. કોના ખાતે ઉધાર? તો જે ભાગીદારો ચાલુ રહેતા હોય, જે ભાગીદારો ધંધામાં ચાલુ રહેતા હોય એના મૂડી ખાતે ઉધાર કરીશું. એટલે માધવ ના મૂડી ખાતે ઉધાર, ગોપી ના મૂડી ખાતે ઉધાર. કયા પ્રમાણમાં વિદ્યાર્થીઓ? લાભના પ્રમાણમાં. તો લાભનું પ્રમાણ આપણી જોડે કયું છે? 3:1. તો 40,000 ને 3:1 વેચીશું એટલે 30,000 અને 10,000. બોલો બાળકો, થઈ ગઈ પાઘડીને આમનો. હવે આની ખતવણી કરી દઈએ. તો માધવ અને ગોપીના મૂડી ખાતે ઉધાર થયું. તો માધવના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખીશું 30,000. ગોપીના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખીશું 10,000. વિરુદ્ધ એન્ટ્રી રાધાના મૂડી ખાતે. હવે રાધાના મૂડી ખાતામાં જમા બાજુ 40,000. તો 40,000 કઈ રીતે લખાશે? 30,000 અને 10,000. આ 40,000 થઈ ગયા. બંનેમાં 30,000માં કોનું નામ લખીશું? તો માધવના મૂડી ખાતે. જ્યારે અહીંયા ગોપીના મૂડી ખાતે. બોલો બાળકો, ખબર પડી ગઈ? કોનો હવાલો મેં ગણી દીધો? પાઘડીનો હવાલો. પાઘડીનો હવાલો પૂરો થયો. હવે આપણે પહેલેથી હવાલા લઈએ. તો પહેલો હવાલો, પેટન્ટની કિંમત 20% ઘટાડવી. પેટન્ટની જૂની કિંમત કેટલી આપેલી છે બાળકો? 35,000 આપેલી છે. જૂની કિંમત મિલકત લેણા બાજુ. પેટન્ટ જૂની કિંમત 35,000, એના 20% ઘટાડો કરો. તો ઘટાડો 20%, 35,000ના 20% 7,000. 12 કેટલા આવશે બાળકો? તો ધ્યાન આપો, 35,000માંથી 7,000 કાઢીશું એટલે 28,000 મળશે. ઘટાડાની બીજી નોંધ, પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ.
પેટન્ટમાં ઘટાડો, કેટલો ઘટાડો થયો? 7,000. આગળ એ જ હવાલો. પછી આપણને કીધું છે મકાનની કિંમત 90% સુધી ઘટાડવી. તો મકાન જૂનું કેટલું આપેલું છે બાળકો? 67,500 આપેલું છે આપણને. 67,500 જૂનું મકાન આપણને આપેલું છે 75,000. જૂનું મકાન 75,000. તો અહીંયા લખીશું મકાન જૂની કિંમત 75,000 છે. હવે 90% સુધી ઘટાડવી. તો ઘટાડો કેટલા ટકા કરીશું બાળકો? તમને એવું કીધું છે કે 90% સુધી રૂપિયાના ઘટાડી દો. તો કેટલા ટકા ઘટાડો કરવાનો? 10%. તો 75,000ના 10% 7500 થશે. માઇનસ કરીશું 75,000માંથી 7500, એટલે આપણને નવી કિંમત મળશે 67,500. ઘટાડો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. $7,500. અહીંયા ધ્યાન આપો બાળકો. આવું કીધું છે હવાલામાં કે મકાનની કિંમત 90% સુધી ઘટાડવી, એટલે 90% એની નવી કિંમત કહેવાય. બે રીતે હવાલો ગણી શકાય. દાખલા તરીકે મકાન 75,000નું છે. 75,000ના 90% એટલે નવી કિંમત થઈ ગઈ 67,500. અથવા 90% સુધી ઘટાડવી. તો કેટલા ટકા ઘટાડો કરવાનો? 10%. તો 75,000ના 10% એટલે 7,500 ઘટાડી દીધા. તો નવી કિંમત આવી જાય 67,500. બે રીતે જવાય. ડાયરેક્ટ નવી કિંમત બહાર મૂકી દો તોય ચાલે. ઘટાડો દર્શાવી દો. ઘટાડો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખી દઈએ. આગળ પહેલો હવાલો પૂરો થયો. બીજો હવાલો, કામદાર વળતર અનામતની 30,000ની જવાબદારી નક્કી કરવામાં આવી. બોલો બાળકો, જૂની જવાબદારી આપણને કેટલી આપેલી છે? 24,000 જૂની જવાબદારી આપેલી છે. તો અહીંયા લખીશું કામદાર વળતર અનામત જૂની જવાબદારી 24,000. નવી જવાબદારી તમને કીધું છે 30,000 કરો. નવી જવાબદારી 30,000 કરવાની કીધી છે. હવાલામાં ધ્યાન આપો. કામદાર વળતર અંગેની જવાબદારી 30,000 રૂપિયા કરવી. જૂની જવાબદારી 24,000 આપેલી છે. નવી જવાબદારી નવી પેઢીમાં 30,000 કરવાની કીધી છે. તો કેટલા રૂપિયાનો વધારો કરવો પડશે? અહીંયા કેટલા રૂપિયા ઉમેરવા પડશે? તો 6,000 રૂપિયા ઉમેરવા પડશે. આ 6,000 રૂપિયાનો આપણે વધારો કરીશું. આ રૂપિયા ક્યાંથી લાવશું બાળકો? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુથી. કારણ કે અનામત કામદાર વળતર અનામત કહેવાય. અનામતમાં રૂપિયા વધારવા હોય, અનામત જો વધારવું હોય તો ભાગીદારોનો નફો ઓછો કરવો પડે. નફો ઓછો કરવા માટે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અસર મૂકો એટલે નફો ઓછો થઈ ગયો. કામદાર વળતર અનામત કેટલા રૂપિયા આપણે અહીંથી ફાળવીશું? 6,000. કારણ કે 24,000 જૂના છે. 6,000 એમાં ઉમેરો કરશો તો 30,000 થઈ જશે. આગળ જોઈશું. એના પછી દેવાદારો પર 5% ગાલખાત અનામતથી વધારવી. આવું કીધું છે. ત્રીજો હવાલો, દેવાદારો પર ગાલખાત અનામત 5%થી વધારવી. તો 5% વધારો જ કરવાનો છે બાળકો. દેવાદારો કેટલા આપેલા છે આપણને? દેવાદારો રકમની અંદર આપેલા છે આપણને 80,000. હવે માઇનસ ગાલખાત અનામત. જોજો 80,000ના 5% 4,000. 80,000ના 5% 4,000. પણ 4,000 લખાશે નહીં. 5%થી વધારો કરવાનો છે. 5%થી વધારો કરવાનો છે. તો જૂની ગાલખાત કેટલી આપેલી છે બાળકો? 5,000. 5,000 આપેલી છે. એમાં 5% વધારો કરીશું. તો 5,000માં 5% વધારો એટલે 5,000 જૂની. 80,000ના 5% 4,000. તો 5,000 અને 4,000 એટલે 9,000. બોલો, પડી ખબર બધાને? 9,000 રૂપિયા લખાશે. કારણ કે જૂની 5,000
વધારો કરવાનો છે 5%. કોના 5% કર્યા? 80,000ના. 80,000ના 5%, 4,000. તો 5 ને 4 9. તો 80માંથી 9 જશે એટલે 71,000. અહીંયા કાલખાત અનામત કેટલો વધારો થયો બાળકો? એટલો જ લખાશે, 4,000 રૂપિયા. આગળ જોઈશું. એના પછી આપણને હવાલામાં આપેલું છે રાધાની પાઘડી, તો એ હવાલો થઈ ગયો. 5મો હવાલો, અગાઉના વર્ષે માંડી વાળેલ ઘાલખાતના 3,000માંથી 500 મળ્યા. ભૂતકાળમાં આપણે 3,000 રૂપિયા ઘાલખાત માંડી વાળી હતી, એમાંથી આપણને 500 રૂપિયા મળે છે. 500 રૂપિયા મળ્યા એટલે રોકડ ખાતે ઉધાર. આમ નોંધ કરી દઈશું, રોકડ ખાતાની ઉધાર બાજુ. વિરુદ્ધ અસર, તો આ રૂપિયા કોના છે? તો ઘાલખાત પરતના છે. બીજી અસર, તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. 500 રૂપિયા કોના છે બાળકો? ઘાલખાત પરતના છે. આમ નોંધ શું થશે? તો રોકડ ખાતે ઉધાર, પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. રોકડ ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. નવો હવાલો છે, યાદ રાખજો. આગળ છે એના પછી તમને આપેલું છે રાધાને 5,000 રોકડા ચૂકવવા, બાકીની રકમ 2 સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવા. તો આ તમને ફરીથી હવાલો હું વંચાવું કે રાધાને 5,000 રૂપિયા રોકડા ચૂકવવા, બાકીની રકમ 2 સરખા હપ્તામાં. તો આને લેણી રકમ કહેવાય. લેણી રકમનું અહીંથી લેણી રકમ કેટલી છે રાધાની એ આપણને ખબર પડે. જે ભૂતકાળમાં મેં દાખલા ભણાવેલા છે એમાં કીધું છે નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુનો ડિફરન્સ એ નિવૃત્ત ભાગીદારની લેણી રકમ કહેવાય. હવે આના આપણે 2 ભાગ પાડીશું ચોપડી પ્રમાણે. ચોપડીમાં એમ કીધું છે કે 5,000 રૂપિયા કેવા ચૂકવવાના છે? રોકડા. તો અહીંયા 5,000 રૂપિયા લખી દઈશું. બોલો, આ અસર કોના ખાતે મૂકીશું? રોકડ ખાતે. તો રોકડ ખાતાની કઈ બાજુ જશે બાળકો? જમા બાજુ. રાધાના મૂડી ખાતે કેટલા ચૂકવવાના છે? 5,000. બાકીની રકમ એ લોન ખાતે. કેટલા ટકાની લોન છે બાળકો? 10%ની. તો અહીંયા 10%ની લોન ખાતે. બાકી જે ડિફરન્સ વધે તે લોન એ પેઢીનું દેવું એટલે મૂડી દેવા બાજુ. રાધાની 10%ની લોન ખાતે. બોલો બાળકો, ખબર પડી ગઈ? અહીંયા જે ડિફરન્સ આવશે એ આપણે અહીંયા લખીશું. હવે આ હવાલા પૂરા થઈ ગયા. હવાલા પૂરા થાય એટલે આપણે પાક્કું સરવૈયું જૂનું ગોઠવી દઈએ. તો પહેલું મૂડી, તો બાકી આગળ લાવ્યા મૂડી ખાતામાં. માધવની મૂડી આપેલી છે 1,36,000. રાધાની મૂડી છે 50,000. અહીંયા 54,000. આગળ જોઈશું તો લેણદારો જ્યાં હોય ત્યાં જ 50,000ના લેણદારો છે. એના પછી કામદાર વળતર અનામત આવી ગયું. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ 15,000નો છે. તો પ્રોવિડન્ટ ફંડ દેવું જ્યાં હોય ત્યાં જ. PF 15,000. આગળ જોઈશું રોકાણ વધઘટ ભંડોળ એ ભાગીદારો વચ્ચે વેચી દઈશું. 12,000ને જૂના પ્રમાણમાં વેચી દઉં તો 3:2:1 રોકાણ વધઘટ ભંડોળ અહીંયા વેચાશે. અનામત છે એટલે રોકાણ વધઘટ ભંડોળ 12,000ને 3:2:1 વેચીશું. કેલ્ક્યુલેટરનો ઉપયોગ 6,000, 4,000, 2,000. એના પછી આગળ જોઈશું તો મિલકત લેણા બાજુ જતા રહીએ. રોકડ અને બેંક એટલે બાકી આગળ લાવ્યા.
12,000 રૂપિયા. દેવાદારો આવી ગયા. સ્ટોક 62,000નો સ્ટોક આપેલો છે. આગળ જોઈશું તો રોકાણો. હવે જુઓ બાળકો, રોકાણોની બહાર કિંમત છે 58,000 અને અંદર કિંમત છે 64,000. અંદર જે કિંમત છે એ બજાર કિંમત કીધી છે. આગળના લેક્ચરોમાં મેં તમને કીધું હતું કે બજાર કિંમત એટલે નવી કિંમત કહેવાય. આપણે અહીંયા નવું પાકું સરવૈયું તૈયાર કરીએ છીએ તો આમાં 12 એટલે કે રકમના ખાનામાં ફક્ત નવી કિંમત જ લખાય. તો આ ગુપ્ત હવાલો થઈ ગયો. ધ્યાન આપજો. અહીંયા રોકાણો જૂની કિંમત કેટલી છે બાળકો? તો 58,000. નવી કિંમત કેટલી છે? 64,000. બજાર કિંમત લખી 12. તો બોલો બાળકો, વધારો થયો કે ઘટાડો? વધારો થયો. કેટલો વધારો થયો? તો 6,000નો. 6,000નો વધારો થયો. વધારો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. રોકાણમાં વધારો થયો. કેટલો વધારો થશે? તો 6,000. આગળ જોઈશું તો રોકાણો પછી આપણને પેટન્ટ જે આવી ગયા. પેટન્ટ મકાન આવી ગયું. જાહેરાત ઝુંબેશ ખર્ચ એ અવાસ્તવિક મિલકત છે. 24,000 રૂપિયા અવાસ્તવિક મિલકત મૂડી ખાતાની ઉધાર બાજુ વેચાઈ જશે. જાહેરાત ઝુંબેશ ખર્ચ 24,000 ને જૂના પ્રમાણમાં 3:2:1 વેચી દો. 12,000, 8,000, 4,000. આગળ બોલો બાળકો, દાખલો કેવો થઈ ગયો? પૂરો. હવે આના સરવાળા કરીશું. તો પહેલો સરવાળો પુનઃ મૂલ્યાંકન ખાતાનો, જે બાજુ વધુ હોય એ કરીશું. તો અહીંયા ઉધાર બાજુનો સરવાળો વધી જાય છે. 7,000, 7,500, 6,000 ને 4,000, 24,500. આ 24,500માંથી ઉપરનું બાદ કરીશું. 6,500 એટલે 18,000 મળશે. આ 18,000 ને વહેંચણી પાત્ર ખોટ કહેવાશે. આ મૂડી ખાતાની ઉધાર બાજુ લખી દઈશું. પુનઃ મૂલ્યાંકન ખાતે કૌંસમાં ખોટ કેટલી આવશે? 18,000. એને 3:2:1 વેચી દઈશું. તો 9,000, 6,000 ને 3,000. 9, 6, 3. હવે આગળ મેં કીધું છે એ પ્રમાણે મૂડી ખાતામાં બધાનો સરવાળો સાથે નહીં કરવાનો, ફક્ત નિવૃત્ત ભાગીદારનો જ કરીશું સરવાળો. તો નિવૃત્ત ભાગીદારનો સરવાળો 50,000, 30,000, 10,000, 4,000. 94,000 થશે. 94,000 અહીંયા લખી દઈશું. એમાંથી 8,000, 6,000 અને 5,000 માઇનસ કરીશું એટલે 75,000. બોલો, 75,000ની શું આપશું બાળકો? 10%ની લોન. એની બીજી અસર મૂડી દેવા બાજુ લખેલું જ છે. રાધાની 10%ની લોન. કેટલા રૂપિયા? 75,000. એના પછી હવે બાકીના ભાગીદારોનો સરવાળો કરીશું. તો માધવનો સરવાળો અને ગોપીનો સરવાળો. 1,36,000 ને 6,000 માધવનો એટલે 1,42,000. ગોપીનો 54 ને 2 56,000. અહીંયા લાવી દઈશું. 1,42, 56. એમાંથી માઇનસ કરીશું 30,000, 12,000 અને 9,000 એટલે 91,000. અહીંયા ડેક્સ કરીશું અને 4,000, 3,000, 10,000 આમાંથી માઇનસ કરીશું. 4, 3 ને 10, 10, 4 ને 3 એટલે 56માંથી માઇનસ કરીએ તો કેટલા મળશે બાળકો? 39,000.
આને કહીશું બાકી આગળ લઈ ગયા. હવે આ નવી મૂડી અહીંયા લખીશું મૂડી ખાતા. પહેલું માધવ અને ગોપી. તો માધવની મૂડી છે આપણી જોડે 91,000, આના 39,000. 91, 39 સરવાળો કરીશું. 1,30,000 સરવાળો 1,30,000. હવે રોકડ ખાતાનો સરવાળો કરીશું તો 12,500. 12,500માંથી 5,000 જશે એટલે 7,500. આને કહીશું બાકી આગળ લઈ ગયા. એ નવી રોકડ શિલ્લક કહેવાશે. 7,500. હવે પાકા સરવૈયાના બંને સરવાળા સરખા, તો આપણો દાખલો સાચો. મૂડી દેવાનો કરીએ. 1,30,000, 75,000, 30,000, 50,000 અને 15,000. 3 લાખ રૂપિયા થશે મૂડી દેવાનો સરવાળો. મિલકત લેણાનો કરીશું તો 28,000, 67,500, 64,000, 71,000, 62,000 અને 7,500. 3 લાખ રૂપિયા. બોલો બાળકો, ખબર પડી ગઈ? અહીંયા 4 ખાતા જે આપણે અગાઉ ભણી ગયા, દાખલા નંબર 5, 6, 7, 8, 4 દાખલા નિવૃત્તિના આપણે આગળના લેક્ચરોમાં ભણી ગયા છીએ. એમાં જે 4 ખાતા હતા એ જ મેઇન 4 ખાતા અહીંયા બનાવી દીધા. હવે વધુમાં 9મા દાખલાની અંદર ધ્યાન આપો. 9મા દાખલાની અંદર તમને વધુમાં એક ખાતું બનાવવાનું કીધું છે, લોન ખાતું. તો લોન ખાતું મેં કીધું તું જગ્યા નથી એટલે હવે બનાવીશ લોન ખાતું. લોન ખાતું બનાવવા માટે અહીંયા આ હવે ભૂસી દઉં છું. દાખલા નંબર 9નું લોન ખાતું. ચલો બાળકો, અહીંયા ધ્યાન આપજો બધા. લોનનું ખાતું છે એટલે આપણે તારીખનું ખાનું પાડીશું. કોની લોન છે? રાધાની. રાધાની લોનનું ખાતું. ઉધાર, પહેલું ખાનું તારીખ, વિગત, રકમ, તારીખ, વિગત, રકમ. અહીંયા જમા. તો બાળકો, આ લોન ખાતું, હવે આપણને લોનનો જે હવાલો આપેલો છે, હવાલા નંબર 6, એમાં તમને કીધું છે રાધાને 5,000 રોકડા ચૂકવવા, બાકીની રકમ 2 સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવી. તો કેટલા વર્ષનું લોન ખાતું બનશે બાળકો? 2 વર્ષનું. કારણ કે તમને 2 સરખા હપ્તા પાડવાના કીધા છે. 2 સરખા હપ્તા એટલે આપણે લોન ખાતું 2 વર્ષનું બનશે. આ પહેલો હપ્તો, આ બીજો હપ્તો. બોલો બાળકો, ખબર પડી ગઈ? હવે લોન ખાતામાં આપણે કશું જ બહુ યાદ રાખવાનું નથી. અહીંયા મૂડી ખાતામાં લોન આપણી ઉધાર બાજુ 75,000 હતી. મૂડી ખાતામાં ઉધાર બાજુ રાધાના ખાનામાં 75,000ની લોન એ આપણે લઈ ગયા મૂડી દેવા બાજુ. તો બોલો બાળકો, આ કઈ બાકી કહેવાય? જમા બાકી. તો જમા બાજુ આપણે અહીંયા જોજો, આ જમા બાકી કહેવાય. આનું ખાતું આપણે બનાવીએ છીએ, રાધાની 10%ની લોન. તો જમા બાજુ આપણે 75,000 રૂપિયા લખી દઈશું. જમા બાકી કહેવાય. એટલે ક્યાંથી લાવ્યા? તો આપણે આ રાધાના
મૂડી ખાતેથી લાવ્યા. ક્યાંથી લાવ્યા? રાધાના મૂડી ખાતેથી. કારણ કે મૂડી ખાતામાં ઉધાર બાજુ અહીંયા 75,000 હતા, એ જમા બાકી કહેવાય, એટલે રાધાના મૂડી ખાતે 75,000 રૂપિયા લાવ્યા. હવે આ કઈ તારીખે લોન મૂકી? તો 1/4/16. કારણ કે રાધા આપણી ક્યારે નિવૃત્ત થાય છે? 1/4/16. તો 1/4/16. ખબર પડી બાળકો? રાધા જે તારીખે નિવૃત્ત થતી હોય એ જ તારીખ આપણે લખીશું. હવે 75,000 1/4/16 રાધાની લોન મૂકી દીધી. વર્ષ પૂરું કરો તો 31/3/17. ખબર પડે છે? 1/4/16 વર્ષ શરૂ થાય તો 31/3/17 વર્ષ કેવું થશે? પૂરું. વર્ષ પૂરું થાય એટલે કેટલા ટકા વ્યાજ છે? 10%. તો 75,000ના 10% કેલ્ક્યુલેટરમાં કરીશું એટલે 7,500 એ વ્યાજ ગણાશે. વ્યાજ ખાતે કેટલા ગણાશે બાળકો? 7,500. કેમ? 75,000ના 10% વર્ષ પૂરું થાય એટલે 10% વ્યાજ ગણાય. તો 75,000ના 10% 7,500 થયા. હવે 7,500 વ્યાજ થયું. બોલો બાળકો, પહેલા વર્ષે કુલ કેટલા રૂપિયા ચૂકવવાના? તો 75,000 અને 7,500નો સરવાળો કરીશું એટલે 82,500. હવે આપણે હવાલામાં કીધું છે કે રાધાને 2 હપ્તામાં ચૂકવવાના. 2 હપ્તામાં ચૂકવવા એટલે રોકડ જશે, રોકડ ખાતે જમા, લોન ખાતે ઉધાર. ખબર પડે છે બાળકો? ચૂકવવા રોકડ જશે, રોકડ ખાતે જમા, લોન ખાતે ઉધાર. પણ આપણે રોકડ ખાતામાં અસર કરવાની નથી. અહીંયા રોકડની જગ્યાએ બેંક શબ્દ વાપરીશું. લોન છે એટલે ચેક આપીશું બેંક ખાતે. હવે કેટલા રૂપિયા ચૂકવવાના એની ગણતરી કરી દઉં હું. 2 સરખા હપ્તા કીધા છે તો 75,000 ભાગ્યા 2 કરો. કારણ કે 75,000ની લોન છે એને ભાગ્યા 2 કરો એટલે 37,500 રૂપિયા નો હપ્તો જશે. વત્તા એનું વ્યાજ કેટલું ચૂકવશું? 7,500. કારણ કે પહેલા વર્ષનું વ્યાજ 7,500 થયું એટલે 37,500 વત્તા 7,500, 37,500નો હપ્તો, 7,500 વ્યાજ. તો બોલો પહેલા વર્ષે કેટલાનો ચેક આપવો પડશે બાળકો? એને આપણે 45,000નો. કઈ તારીખે ચેક આપશું? તો છેલ્લી 31/3/17. પડી ગઈ ખબર? હવે આપણે કુલ ચૂકવવાના છે 82,500. 82,500 માંથી 45,000 માઇનસ કરો એટલે બીજા હપ્તાના રૂપિયા, જે બીજો હપ્તો સરખો જ હશે, 37,500 રૂપિયા અહીંયા મળશે. કારણ કે 82,500 માંથી કેટલા માઇનસ કરી દીધા? 45,000 એટલે 37,500 મળશે. એને કહીશું બાકી આગળ લઈ ગયા. આ પહેલું વર્ષ પૂરું થયું. તારીખ ઉપરની જ 31/3/17. ફરીથી હું સમજાવી દઉં. રાધાની લોન મૂડી દેવા જમા બાકી કહેવાય. તો રાધાના મૂડી ખાતેથી રૂપિયા લાવ્યા 75,000. હવે 2 સરખા હપ્તા કીધા છે આપણને તો 75,000ના ભાગ્યા 2 એટલે 37,500નો પહેલો હપ્તો. પણ 75,000ના 10% એનું વ્યાજ ગણીશું. પહેલા વર્ષે તો 75,000 ઉપર જ 10% વ્યાજ 7,500. આપણે રાધાને ચૂકવવાના 82,500, 82,500 અહીંયા લખી દીધા. હવે હપ્તો તો 75,000 ભાગ્યા 2 હપ્તા કીધા છે એટલે 37,500નો પહેલો હપ્તો વત્તા વ્યાજ કેટલું થયું બાળકો? 7,500. એટલે પહેલા વર્ષે કેટલો ચેક આપવો પડશે? 37,500 અને 7,500 45,000નો. આગળ જોઈશું. હવે બાકી આગળ લઈ ગયા તો અહીંયા ફરી પાછું વર્ષ નવું ચાલુ કરો. 31/3/17 પછીનો દિવસ 1/4/17. બોલો બાળકો, બાકી આગળ લાવ્યા તો પહેલા વર્ષની બાકી કેટલી છે? 37,500. અહીંયા લાવો. ફરીથી વર્ષ પૂરું કરો. 31/3/18. 17 ચાલુ તો 18 પૂરું. વ્યાજ ગણાશે ફરી વ્યાજ ખાતે. હવે કેટલા રૂપિયા ઉપર વ્યાજ ગણાશે? તો 37,500 ઉપર વ્યાજ. 37,500ના 10% એટલે 37,50. બોલો કુલ કેટલી રકમ રાધાને ચૂકવશું? 37,500 વત્તા 37,50 એટલે 41,250.
41,250 અહીંયા લઈ આવીશું 41,250. બીજું વર્ષ છે એટલે લોન ખાતું આપણે બંધ કરવું પડશે. તો 41,250નો આપણે એને શું આપી દઈશું બાળકો? ચેક. એટલે બેંક ખાતે કઈ તારીખે ચેક આપશું? 31/3/18. આ લોન ખાતું આ દાખલાની અંદર કીધું છે એટલે બનાવવું પડશે. આપણે 9મા દાખલામાં તમને લોન ખાતું બનાવવાનું કીધેલું છે. બોલો બાળકો, આવડશે? મળીશું આવતા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.